Hello students, Standard 12, English, Second Language, Unit 2, Read 2, Shaper, Shaped. શેપર એટલે ઘડનાર અને શેપ્ડ એટલે ઘડાઈ ગયો. ઘડનારનું જ ઘડતર થઈ ગયું. આ પોએમના રચયિતા છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. એક ઉત્તમ કક્ષાના કવિ, સાહિત્યકાર, નાટ્યકાર, સંગીતકાર અને એક્ટર હતા, જેઓએ આ પોએમની અંદર વર્ણન કર્યું છે કે વ્યક્તિ જ્યારે યુવાન હોય છે ત્યારે કેટલાક સ્વપ્નો જુએ છે અને ઘમંડમાં રાચતો હોય છે, પરંતુ જ્યારે પરિપક્વ બને છે ત્યારે એમના વિચારોમાં સ્થિરતા આવે છે. તો સમજીશું આપણે આ પોએમને. ઇન ડેઝ ગોન બાય એટલે વીતી ગયેલા દિવસોમાં. આઈ યુઝ ટુ બી એટલે હું હતો. અ પોટર એટલે કુંભાર. વીતી ગયેલા દિવસોમાં હું કુંભાર હતો. હુ વુડ ફીલ એટલે અનુભવવું, જે અનુભવતો હતો. હિઝ ફિંગર્સ જેમની આંગળીઓ. મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે લચીલી માટીને, મુલાયમ માટીને આકાર આપતી. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. પેટર્ન્સ એટલે વિવિધ. ઓન હિઝ વ્હીલ્સ એટલે એના ચાકડા ઉપર ચડાવીને. વીતી ગયેલા દિવસોમાં હું કુંભાર હતો, જે અનુભવતો હતો કે જેમની આંગળીઓ છે એ મુલાયમ માટીને ચાકડા ઉપર ચડાવીને આકાર આપતી. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. પરંતુ લેટલી એટલે મોડે મોડે, વોન એટલે થવાથી, થ્રુ એટલે દ્વારા, પરંતુ મોડે મોડે ડાહપણ થવાથી. પરંતુ હવે મોડે મોડે ડાહપણ થવાથી. ધેટ પ્રાઇડ હેઝ ડાયડ અવે. પ્રાઇડ એટલે ગર્વ, ડાયડ અવે એટલે જતું રહ્યું છે. તે ગર્વ હવે જતું રહ્યું છે. પરંતુ મોડે મોડે ડાહપણ થવાથી તે ગર્વ હવે જતું રહ્યું છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. સીઝડ એટલે મટી જવું, બંધ કરવું. પોટર એટલે કુંભાર. હવે હું કુંભાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નિડ ટુ બી ધ ક્લે અને માટી બનતા શીખ્યો છું. ક્લે એટલે માટી, લર્નિડ એટલે શીખવું. ઇન અધર ડેઝ બીજા દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ પોએટ હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન જેમની પેન દ્વારા. હુઝ એટલે જેમનું. જેમની પેન દ્વારા. ઇનનમરેબલ સોંગ્સ વુડ કમ અસંખ્ય ગીતો છે રચાતા. ઇનનમરેબલ મીન્સ અસંખ્ય અને વુડ કમ એટલે આવતા અથવા રચાતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે લોકોના હૃદય જીતવા માટે. વિન એટલે જીતવું અને હાર્ટ એટલે હૃદય. બીજા દિવસોમાં હું એક કવિ હતો, જેમની કલમ દ્વારા, પેન દ્વારા અસંખ્ય ગીતો લોકોના હૃદય જીતવા માટે રચાતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ પરંતુ હવે નવું જ્ઞાન થવાથી. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ જે મને પહેલાં નહોતું. જે જ્ઞાન મને પહેલાં નહોતું એવું નવું જ્ઞાન થવાથી. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ હું કવિ મટી ગયો છું. એન્ડ હેવ લર્નિડ ટુ બી ધ સોંગ અને હું ગીત બનતા શીખ્યો છું. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. સ્વોર્ડ એટલે તલવાર ને ફેશનર એટલે બનાવનાર. હું તલવાર બનાવનાર હતો, તલવાર ઘડનાર હતો. તલવારનો ઘડનાર હતો, તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ તે દિવસોમાં. ધેટ નાવ આર ગોન તે દિવસો હવે જતા રહ્યા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ જે હજારો યુદ્ધભૂમિઓમાં. ગ્લિટર્ડ એટલે ચમકી છે. એન્ડ ગ્લિમ્ડ એટલે ઝબકી છે. એન્ડ શોન એટલે ચમકી છે.
એ દિવસોમાં હું તલવાર ઘડનાર હતો, એ દિવસો હવે જતા રહ્યા છે. એ તલવાર હજારો યુદ્ધભૂમિમાં ચમકી છે, ઝબકી છે અને ચમકી છે. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધી લોર્ડ. પરંતુ હવે બ્રિમિંગ વિથ એટલે ઉભરાવું અને સાયલન્સ ઓફ ધી લોર્ડ એટલે ઐશ્વર્ય શાંતિથી. પરંતુ હવે ઐશ્વર્ય શાંતિથી હું ઉભરાઈ રહ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. હું તલવાર ઘડનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નિડ ટુ બી ધ સ્વોર્ડ અને તલવાર બનતા શીખ્યો છું. ઇન બાય ગોન ટાઈમ્સ એટલે વીતી ગયેલા સમયમાં, એ વીતી ગયેલા વર્ષોમાં. આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર. હું એક સ્વપ્ન જોનાર હતો. હુ વુડ હલ, જે ઉભરાતો હતો અથવા તો બૂમો પાડતો હતો. હર્લ એટલે અહીંયા બૂમો પાડવી અથવા તો નાથી ઉભરાવું. ઓન એવરી સાઈડ એન ઇન્સોલન્સ. એની બધી જ બાજુએ, એન ઇન્સોલન્સ એટલે ઘમંડથી. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ એટલે નીલમ અને પર્લ એટલે મોતી. જેની બધી જ બાજુએ નીલમ અને મોતી હોવાના ઘમંડથી બૂમો પાડતો. વીતી ગયેલા સમયમાં હું એક સ્વપ્ન જોનાર હતો, જેમની બધી જ બાજુએ નીલમ અને મોતી હોવાના ઘમંડથી બૂમો પાડતો ઉભરાતો. બટ નાઉ ધેટ, પરંતુ અત્યારે, આઈ એમ નીલિંગ, હું ઘૂંટણીએ પડી રહ્યો છું, હું ચરણોમાં ઝૂકી રહ્યો છું. ક્યાં તો એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, એ સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં હું નમન કરી રહ્યો છું, હું ઝૂકી રહ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર. હું સ્વપ્ન જોનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્નિડ ટુ બી ધ ડ્રીમ, અને હું સ્વપ્ન બનતા શીખ્યો છું. પરંતુ હવે હું એ સર્વશક્તિમાન ઈશ્વરના ચરણોમાં ઝૂકી રહ્યો છું અને હવે હું સ્વપ્ન જોનાર મટી ગયો છું અને સ્વપ્ન બનતા શીખ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પોએમ આપણે આ લેક્ચરની અંદર સમજ્યા છીએ. અને જો તમને ગમ્યું તો જરૂરથી તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો. થેન્ક યુ.